બોટાદમાં સહકારી મંડળીના 113 સભ્યોને ખાતર વિતરણ કોર્સનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં સહકારી મંડળીઓના માધ્યમથી ખેડૂતોને ખેતી માટે જરૂરી ખાતર બિયારણ સરકારી ભાવથી આપવામાં આવે છે। ત્યારે ખાતરના વેચાણ કરતા માટે બીએસસી એગ્રી ન્યૂનતમ લાયકાત નક્કી કરવામાં આવતી હોય છે, પરંતુ ખૂબ જ ઓછી સંખ્યામાં લાયકાત મેળવનારા મળતા હોય છે, જેના વિકલ્પ તરીકે જિલ્લાની તમામ સહકારી મંડળીના મંત્રીઓને સરદાર પટેલ યુનિવર્સિટીના નિષ્ણાંત પ્રોફેસરો દ્વારા તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું। ઉર્વશી બ્રહ્મભટ્ટ, डिस्ट्रिक्ट रजिस्टर बोटाद। बोटाद मार्केटिंग यार्ड खाते पीएमकेएस के अंतर्गत सहकार से समृद्धि में तमाम सहकारी मंडळीओ जे सेवा सहकारी मंडळीओ छे ए धिराणनी प्रवृत्ति करे छे, पण जोड़े जोड़े खातरनुं वेचाण पर करी शके एना माटे जे स्पेशियल कोर्स करवानो होय छे ए 15 दिवसनो कोर्स केवीके मार्फत कराववानो होय छे। ए 15 दिवसनो कोर्स 16/12 થી 31/12 सुधी आ संस्थामां आपणे ऑर्गेनाइज करेलो हतो અને એમાં 113 જેટલી વ્યક્તિઓ અને સંસ્થાઓએ ભાગ લીધેલો હતો। એ તમામ નું દીક્ષાંત સમારોહ અત્યારે યોજાયો હતો અને એમાંથી 50 જેટલા દીક્ષાંતીઓને આજે આપણે સર્ટિફિકેટનું વિતરણ કરેલું છે। તો તાલીમ મેળવનાર તમામ સહકારી મંડળીના મંત્રીઓ તાલીમ પૂર્ણ કરી પોતાના ગામ અને વિસ્તારમાં મંડળીના માધ્યમથી ખેતીલક્ષી ખાતર બિયારણ અને અન્ય ચીજ વસ્તુઓ વહેંચી શકશે। તો 50 જેટલા આસપાસના ગામોમાંથી આવેલા મંત્રીઓની ટ્રેનિંગ પૂર્ણ થતાં પ્રમાણપત્રો એનાયત કરી દીક્ષાંત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં બોટાદ જિલ્લા રજિસ્ટ્રાર, બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેન, ખરીદ વેચાણ સંઘના ચેરમેન, ખેતીવાડી અધિકારી સહિત ઉપસ્થિત રહ્યા હતા। मनोहरभाई दामजीभाई मातरिया, चेरमेन एपीएमसी बोटाद। आज बोटाद मार्केटिंग यार्ड खाते अगाऊ जे मंत्रीओने कोर्स माटेना जे वर्गનું आयोजन કરવામાં આવેલ, જે કોર્સ પૂરા થતાં દીક્ષાંત સમારંભનું આજે બોટાદ એપીએમસી ખાતે આયોજન કરવામાં આવેલ અને ભારત સરકારના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે પ્રમાણે ખેડૂતોની આવક બમણી કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે, એના ભાગરૂપે આગામી દિવસોમાં જે ખેડૂતોને સહાય કરવા માટે ખાતરના વિક્રેતાઓ જે ખાતરનું વિતરણ કરતા હોય છે, મંડળીઓ જે વિતરણ કરતી હોય છે, એને અગવડ ન પડે અને જે બીએસસી એગ્રી લોકો ન મળે, જેના કારણે નવા સ્ટોલો ખુલી ન શકે, એના તાત્કાલિક અસરથી સરકારશ્રીએ નિર્ણય કરી અને એનજીઓને કામગીરી સોંપી અને આવી ટ્રેનિંગો આપી ગામે ગામ ખેડૂતોને વ્યવસ્થિત રીતે સરળતાથી ખાતર અને બિયારણો મળી રહે એ માટેના પ્રયત્નના ભાગરૂપે આ ટ્રેનિંગ ક્લાસનું આયોજન કરવામાં આવેલ અને એ ટ્રેનિંગ ક્લાસ પૂર્ણ થતાં આજે દીક્ષાંત સમારંભ યોજવામાં આવેલ, જેમાં બોટાદ તાલુકાના અને અન્ય આજુબાજુના તાલુકામાંથી 50 લોકોને આજે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં જિલ્લાના રજિસ્ટ્રાર ઉર્વશીબેન, જિલ્લા સહકારી સંઘના ચેરમેન વનરાજભાઈ ડાભી, રમણા સાહેબ અને ગેવરિયા સાહેબ આ કાર્યક્રમમાં વિશેષ ખાસ ઉપસ્થિત